હર્ષા, કાલે મારે કંપનીના કામથી બરોડા જવાનું છે. અરે આવું છે ફરવા? ચાલ. ના ના, તું જા, કારણ કે કાલે જ આપણી સગાઈ થઈ છે અને હું જો તારી સાથે આવીશ તો થોડું અજગુતું લાગશે અને કદાચ મમ્મી પપ્પાને પણ નહીં ગમે. કંઈ નહીં, તો બીજી વાર આવજો. હા ને? મિલન, મને છોડીને હર્ષાડી જોડે સગાઈ કરી લીધી. આપણો વર્ષો જૂનો પ્રેમને તે ઠુકરાવી દીધો. તને આવું કરતા શરમ ના આવી? સુનિતા, શું બોલે છે તું? તું ભાનમાં તો છે ને? હું તો ભાનમાં જ છું. તને ખબર છે ને તું મને કેટલો સાચા દિલથી પ્રેમ કરતો હતો. તું મારા વગર એક મિનિટ પણ રહી શકતો નહોતો. એ બધું તું ભૂલી ગયો? હર્ષા ખોટું બોલે છે. હું કઈ એને પ્રેમ નથી કરતો. મિલન, શું છે આ બધું? તું આની સાથે ચાલુ છે? ના હર્ષા, ખોટું બોલે છે. હું કઈ એને પ્રેમ નથી કરતો. આપણા બંને વચ્ચે તિરાડ પાડવા માટે જૂઠું નાટક કરે છે. મને હવે તારું કંઈ સાંભળવું નથી. મિલન, આજથી તારો અને મારો સંબંધ પૂરો. હર્ષા, મારી વાત તો સાંભળ. હર્ષા, શાંતિ થઈ ગઈ તને? આ જ જોઈતું હતું ને તારે? અમને બંનેને તારે અલગ જ કરવા હતા ને? હા, મારે તમને બંનેને જુદા જ કરવા હતા. અને હું તારી પાછળ કેટલી પડી, તું મને ભાવ નહોતો દેતો એટલે જ મેં આવું કર્યું. અને જો તું મારો ન થયો ને તો હું તને કોઈનો નહીં થવા દઉં. એ છોકરી ગમે એવું બોલી જાય, પણ હર્ષાએ તો તારા પર વિશ્વાસ કરવો જોઈએ ને. મમ્મી, એણે મારા પર વિશ્વાસ નહીં કર્યો. એક તો સૌથી મોટી પ્રોબ્લેમ છે. એને ખબર છે કે સુનિતા અલ્લડ સ્વભાવની છે, તો પણ એ મારા કરતાં વધારે એના પર વિશ્વાસ કરે છે. પણ હર્ષા ગુસ્સામાં જતી રહી હતી. એનો એકે વાર ફોન આવ્યો ખરો? ના મમ્મી, હજુ સુધી ફોન તો નથી આવ્યો. હે ભગવાન, મને ડર લાગે છે વાત ક્યાંય બગડી ના જાય. મમ્મી પ્લીઝ તમે જાઓ ને એના ઘરે. હર્ષાને અને એના મમ્મી પપ્પાને સમજાવો ને. બેટા, હું સ્ત્રીના મનને સારી રીતે સમજું છું. એના મગજમાં જો ભૂસું ભરાઈ જાય ને એ આસાનીથી નથી નીકળતું. એટલે તમે એમ કહેવા માંગો છો કે હર્ષા નહીં માને? એ માનશે, પણ એને મનાવવા માટે સુનિતાના મોઢે સાચું બોલાવવું પડશે. પણ એટલે તમે કહેવા શું માંગો છો? પહેલાં હું સુનિતા પાસે જઈશ ને કરગરીશ ને એને હું સમજાવીશ કે હર્ષા સામે જઈને સાચી વાત કબૂલી લે કે તારી ને એની વચ્ચે કોઈ સંબંધ નથી. ના મમ્મી, મારી સગાઈ તૂટતી હોય તો ભલે તૂટે, પણ એ કાગડી પાસે જઈને આપણે કરગરવું નથી. બેટા, સમય એવો આવે ને તો દુશ્મનને એ નમવું પડે છે. તું જરાય ચિંતા ના કરીશ, હું એને સમજાવી દઈશ. આ હારા નવરા પડી જાય છે. નકરા મેસેજ નકામીના બધા મેસેજ કર્યા રાખે. કઈ કામ ધંધો જ નથી અમુકને તો. અરે આવો આવો કાકી, બેસો બેસો. સુનિતા બેટા, હું તને સમજાવવા આવી છું કે તું આવું ન કર. આ હર્ષાને જઈને તું કહી દે કે તારે ને મિલન વચ્ચે કોઈ સંબંધ નથી. કાકી, હું હર્ષા અમે હું કરવા જુઠ્ઠું બોલું? હું તો ખરેખર મિલનને પ્રેમ કરું છું ને. પણ મિલન તને પ્રેમ નથી કરતો એનું શું? તારો પ્રેમ એક તરફી છે. તમે મિલનને સમજાવો ને કે એ મને પ્રેમ કરે, મને અપનાવે. મારામાં ખોટું શું છે માસી? હું કઈ હર્ષાથી થોડી ઓછી છું? આ ઘણી નફટ છોકરી છે તું. તને એકવાર કે એમાં સમજાતું નથી? આવી રીતે જબરજસ્તીથી કોઈને પ્રેમ ન કરાય. પણ માસી, મારે જબરજસ્તીથી પ્રેમ કરવો છે. જો અગર મિલન મારો નહીં થાય ને તો હું કોઈનો નહીં થવા દઉં. તારી મેલી મુરાદ ક્યારેય સફળ નહીં થાય, સમજી? તમે જોજો, હું સફળ થઈને જ બતાવીશ. આનું પરિણામ બહુ ખરાબ આવશે. હજુ કહું છું, માની જા અને હર્ષા ને મિલનના રસ્તામાંથી હટી જા. તમે મને મનાવો છો એના કરતાં તમે જ માની જાઓ ને, અને મારા અને મિલનના લગ્નની હા પાડી દો ને. મને લાગે છે કે તારી સાથે વાત કરવી જ બેકાર છે.
હું જાઉં છું, પણ આટલું કહીને જાઉં છું. હવે ચેલેન્જ છે કે હું હર્ષાના ને મિલનના લગ્ન કરાવીશ, અને એ પણ તારી સામે. હું નીકળું છું. હા બેટા, આ તારો મોબાઈલ. આવો દયાનંદભાઈ, બેસો. તું પણ બેસ બેટા, થોડી વાર પછી જાજે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમે મજામાં ને? કાલે હું તમારા ઘરે આવી હતી, પણ તમે ઘરે નહોતા. હા, મને બધી વાતની ખબર પડી અને દુઃખ પણ થયું. મારી દીકરી સુનિતાની મમ્મી નાનપણમાં જ ગુજરી ગઈ હતી. ખૂબ લાડકોટથી મોટી થઈ છે દીકરી મારી, અને એટલે જ બગડી ગઈ છે. પણ અંકલ, આવો સ્વભાવ થોડી ચાલે. આમાં બીજાનું જીવન બગડે છે. મારી અને હર્ષાની સગાઈ તોડાવી છે એને. મને બધી જ ખબર છે, અને આ બધી વાતની મને કાલે જ જાણ થઈ, એટલે જ હું આવ્યો છું તમારી પાસે. દયારામભાઈ, તમે સુનિતાને જઈને સમજાવો કે હર્ષા સામે જઈને બધી વાત કબૂલી લે, નહીતર આવું સારું ઠેકાણું મળ્યું એ હાથમાંથી જતું રહેશે. સુનિતાને ગમે તે કહીશ ને તો પણ એ નહીં માને, અને કદાચ મારે એને મારવી પડી ને તો પણ એ વાત નહીં સ્વીકારે. તો આનો રસ્તો શું છે? આનો એક જ રસ્તો મને દેખાય છે. તમે તમારા થનાર વેવાયા અને વેવાણનું મને એડ્રેસ આપો. હું ત્યાં જઈને તમારા વેવાયાને તમારી થનાર વહુને સમજાવીશ કે આમાં મારી દીકરીની જ ભૂલ છે, કે સુનિતાએ જે કંઈ કીધું છે ને એ બધું જ ખોટું છે. ઠીક છે, હું એડ્રેસ આપું છું. બેટા, કાકાને એડ્રેસ મોકલી આપને. ઠીક છે બેટા, તું મને એડ્રેસ SMS કરી દે, હું જઈ આવીશ. તમે જરાય ચિંતા ન કરતા. સૌ સારાવાના થશે. શું વાત છે અંકલ? બોલો ને. બેટા, હું તને વિનંતી કરવા આવ્યો છું કે તું મિલન અને સુનિતાના માર્ગમાંથી હટી જા અને બંનેના લગ્ન થઈ જવા દે. અરે અંકલ, એમાં છે કન્યા સુધી આવવાની શું જરૂર હતી? હું એ લોકોના માર્ગમાંથી તો ક્યારની ખસી ગઈ છું. એટલે તે મિલન સાથે સગાઈ તોડી નાખી? હા અંકલ, મેં મારી સગાઈ એક દિવસે તોડી નાખી, જે દિવસે મને ખબર પડી કે સુનિતા મિલનને ખૂબ જ પ્રેમ કરે છે. બેટા, તો તારો ખૂબ ખૂબ આભાર. મારા ઘણા બધા કામ છે, હું મિલન અને સુનિતાના લગ્નની તૈયારી કરું. તારો ખૂબ ખૂબ આભાર બેટા. હા અંકલ, ખુશીથી કરો. અને હા બેટા, તારા મમ્મી પપ્પાને મારે આ વાત કરવાની જરૂર નથી ને? ના અંકલ, તમે જાઓ. હું જાઉં, ખૂબ કામ છે મારે. હા અંકલ. દયારામભાઈ, તમે કાલે હર્ષાના ઘરે જવાના હતા, તો શું થયું? તમે જઈ આવ્યા? હા હા, હું તમારા વેવાઈને ત્યાં જઈ આવ્યો, અને મેં એમને સમજાવી પણ દીધા છે કે સુનિતા અને મિરલ વચ્ચે કંઈ જ નથી. તો એમને શું કહ્યું? એ લોકો માની ગયા? અરે ના, એ લોકો સચ્ચાઈ સ્વીકારવા તૈયાર જ નથી, અને એમણે તો આ સંબંધ રાખવાની ધરાહાર ના પાડી દીધી છે. બોલો. અરે જયાબેન, હું તમને શું કહું, મેં મારી રીતે સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એ છે ને એટલા ડીઠ માણસો છે ને કે કોઈ વાતે મારી વાત જ ન માન્યા. કા આ તો બહુ સારું થયું કે એ સંબંધ તમારો તૂટી ગયો, નકર છે ને આ તમારા ઘરને ખેદાન મેદાનને ખતમ કરી નાખેલી છોકરી. હા, આ તમે બહુ કિસ્મતવાળા છો કે છોકરીથી બચી ગયા, નકર છે ને તમને છે ને ક્યાંય ના ન રાખતી બાઈ. હાવ હાવ છેલ્લી ઉતરેલ બાઈ હતી, હાવ ઉતરેલ બાઈ, હાવ. તો હવે શું કરશું? હા, એક રસ્તો છે, જો તમે બે હા પાડો તો. શું? હવે તમારો મિલન અને મારી સુનિતા આ બેના લગ્ન કરી નાખવી તો. ના અંકલ, આવું તો ક્યારેય નહીં બને. તમારી છોકરી મારી પત્ની તો શું, મારી મિત્ર બનવાને પણ લાયક નથી. વાહ દયારામ અંકલ, વાહ. જેવી છોકરી એવા જ બાપ છો તમે. એટલે તું શું કહેવા માંગે છે? આ દયારામ અંકલ કાલે મારા ઘરે આવ્યા હતા, પણ મને સમજાવવા નહીં, એમની દીકરીની વકાલત કરવા.
અંકલ કહેતા હતા કે હું સુનિતાને તારા માર્ગમાંથી નીકળી જાઉં. દયારામભાઈ, તમે આટલી હદે જઈ શકો છો? દયારામ અંકલ અને સુનિતા, તમે બંને સાંભળી લો. આ સગાઈ મેં તોડી નથી. સુનિતા, તને એમ જ હતું ને કે તું મારા અને મિલન વચ્ચે નાટક કરીશ તો હું આ સગાઈ તોડી દઈશ? ના, હું એવી મૂરખ નથી. હું તને નાનપણથી જ ઓળખું છું કે તું કેટલી કજાત છે. એટલે તે આપણી સગાઈ નથી તોડી? હા, મેં કોઈ સગાઈ નથી તોડી, પણ હું તો જોવા માંગતી હતી કે સુનિતા કેટલી હદ સુધી જઈ શકે છે. સાંભળી લીધું તમે બંને? તો શું મોઢું જોઈને ઊભા છો હવે? ચાલ્યા જાઓ અહીંયાથી. આજ પછી તમારા બંનેનું મોઢું નહીં બતાવતા.